जिंदगी साहेब सदगुरु कबीर साहेब ने वाणी साहेब कही, सब कुछ गुरु के पास है, सब कुछ गुरु के पास है, पाइए अपने भाग, सेवक मन सौंपे रहे, निस दिन चरणों लाग। सदगुरु कबीर साहेब ધની ધર્મદાસ સાહેબ ને કહે છે કે સબ કુછ એટલે કે બધા સુખના સાધન ગુરુની પાસે છે, પરંતુ પોતાના ભાગ્ય અનુસાર મળે છે ધર્મદાસ। તેથી ભાગ્ય બનાવવા માટે આ સેવક પોતાના મનને ગુરુને પ્રીતિ સોંપી દે છે। હે ધર્મદાસ, આ પ્રીતિ સોંપી દે છે એટલે કે અર્પણ કરી દે છે અને હંમેશા ગુરુના ચરણોની સેવામાં લાગ્યો રહે છે। કારણ કે શરૂઆતમાં જ્ઞાની ગુરુ સંસાર રૂપી સાગરથી પાર ઉતારી દે ધર્મદાસ। एक शब्द गुरुदेव का ताको अनंत विचार, एक शब्द गुरुदेव का ताको अनंत विचार, था के मुनि जन पंडित पर न पावे कोई। सदगुरु कबीर साहेब कहे, एक शब्द એટલે કે ઓંકાર, એક શબ્દ ગુરુદેવ का ताको अनंत विचार, एक शब्द नाज અનંત વિચાર છે ધર્મદાસ, જેની અનંતાથી જ વેદ પણ તેનો પાર નથી પામીને। हे धर्मदास, नेति नेति को अद्धार वेद उत अजाता, તેથી તેમાં મુનિ લોકો અને પંડિતો પણ થાકી ગયા છે। તે ગુરુદેવનો પ્રથમ શબ્દ છે। સદગુરુ કી મહિમા અનંત હે, સદગુરુ કી મહિમા અનંત હે, અનંત કિયા ઉપકાર, લોચન અનંત ઉગારિયા, અનંત દિખાવન હાર। સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે ધર્મદાસ, આદિકોની મહિમા અનંત છે। તો કહે છે કે જેના મનમાં સત્યાદિ વસેલા હોય તેના નારાયણી મિત્ર છે ધર્મદાસ। પછી તે ચંડાલ પણ કેમ ન હોય, જે પવિત્રતા તીર્થાદિ સિદ્ધ કરી શકતા નથી, પવિત્રતા તીર્થાદિ સિદ્ધ કરી શકતા નથી, પરંતુ થોડા સમયમાં કંઈક કરી શકે છે। તે પવિત્ર સાધુના દર્શન માત્રથી થાય છે। હે ધર્મદાસ, જળાસ પાનાદિમય વસ્તુત કહે, તીર્થ દેવાદિ નથી, પરંતુ જે સાધુ જ સાચા તીર્થ અને દેવ છે। તે સાધુઓની ઉત્તમ દેવ કોણ છે ધર્મદાસ? આ વચનાસુર માત્રથી પાપ હરતા રક્ષક હરિની જેવા સર્વથા હિત કરનાર કોણ છે? તથા તે હરિના પાપ રહિત ભક્તની સમાન ઉત્તમ જાતિ કોણ છે? અર્થાત કોઈ નથી। એટલા માટે તેવા સદગુરુની મહિમા પણ અનંત છે ધર્મદાસ। તેમણે જીવો પર અનંત ઉપકાર કર્યો છે અને અનંત અવિનાશી લોચન જ્ઞાન દ્રષ્ટિને ઉપાડીને પ્રગટ કરીને તે અનંત વિભુ સચ્ચિદાનંદ સ્વરૂપ સદગુરુ છે। સત્યાત્માના દર્શન અપરોક્ષાનુભવ કરવા વાળા છે ધર્મદાસ। સાહેબ બંદગી સાહેબ।